નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, માણસનું શરીર તંદુરસ્ત હોય તો વ્યક્તિનું જીવન ખુશહાલ રહે, પરંતુ ક્યારેક સ્વાસ્થ્યને લગતી કેટલીક ગંભીર સમસ્યાઓ વ્યક્તિના જીવનમાં પરેશાનીનું કારણ બનતી હોય છે. મહત્વપૂર્ણ રીતે વાત કરીએ તો સ્વાદુપિંડના કેન્સર જેવી ગંભીર બીમારીમાં ત્વરિત નિદાન અને સારવાર જરૂરી બની જાય છે. ત્યારે આજે આપણે ચર્ચા કરીશું સ્વાદુપિંડના કેન્સર અને તેની સારવાર વિશે. ચર્ચા માટે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા છે ગુજરાતની પ્રથમ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એવી કાઇઝન હોસ્પિટલના સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અને નિષ્ણાત ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જન ડોક્ટર કે.એસ. પટેલ, કે જેઓ પોતાના ક્ષેત્રમાં વિશેષ કૌશલ્ય અને બહોળો અનુભવ ધરાવે છે. ડોક્ટર પટેલ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ડોક્ટર પટેલ, સૌથી પહેલો સવાલ અહીંયા એ થાય, સ્વાદુપિંડના કેન્સરની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સ્વાદુપિંડનું કેન્સર શું છે? બેન, સ્વાદુપિંડનું કેન્સર એ પેટના અંગોમાં થતું કેન્સર છે અને એ ગંભીર પ્રકારનું છે. જો પુરુષોમાં જોઈએ તો 3જા નંબરનું કેન્સર છે, ડેથ રેટ એનો વધારે હોય, અને બહેનોમાં જોઈએ તો એ 5મા નંબરનો ડેથ રેટ છે. એટલે એ ગંભીર પ્રકારનું કેન્સર છે. બિલકુલ. અને સર, સ્વાદુપિંડની જ્યારે વાત કરી રહ્યા છીએ, શરીરની અંદર સ્વાદુપિંડની જે કામગીરી છે તે શું છે, તેનું મહત્વ શું છે? સ્વાદુપિંડ એ આપણી ડાયજેસ્ટિવ એટલે પાચક સિસ્ટમ ખરી એનો એક મહત્વનો ભાગ છે. અને સ્વાદુપિંડ પેટમાં ઉપરના ભાગમાં ઓજરીની પાછળના ભાગમાં આવેલું છે, એટલે પીઠ પાછળ આવેલો અવયવ છે. એરાઉન્ડ 12 થી 13 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર પહોળાઈવાળો અવયવ છે. હવે એનું મેઇન કામ બોડીમાં 2 કામ હોય છે. એક તો એ ઇન્સ્યુલિન બનાવે છે, જે આપણું શુગર કંટ્રોલમાં, ડાયાબિટીસવાળા પેશન્ટોને જેને ઇન્સ્યુલિન ન બને અને ડાયાબિટીસ થાય, એટલે શુગર કંટ્રોલ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ ઓટો મિકેનિઝમ હોય, જેમ બોડીનો શુગર જાય એમ ઇન્સ્યુલિનનો ડોઝ વધે અને આપણું શુગર 120ની આસપાસ મેન્ટેન રહે. એટલે મેઇન કામ એનું એક છે. અને બીજું કામ, આપણા ખોરાકમાં આપણે જે મોટાભાગે ખોરાક લઈએ એમાં પ્રોટીન હોય, કાર્બોહાઈડ્રેટ હોય, ફેટ હોય, એને ડાયજેશન માટેના એન્ઝાઇમ્સ આવે, જે અંતઃસ્ત્રાવો કહીએ. એ અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડમાંથી આવે. એટલે જ્યારે આપણે ખોરાક લઈએ અને પેટમાં ઓજરીમાંથી આગળ જાય ત્યારે એની જોડે સ્વાદુપિંડનું કનેક્શન હોય ઓજરી પછી, એમાં અંતઃસ્ત્રાવો એની અંદર ભળી જાય અને એનું ડાયજેશન કરે. અને ખાસ તો ચરબીના ડાયજેશન માટેનો મેઇન રોલ છે. એટલે એ આપણા શરીરનું એક અવિભાજ્ય અંગ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ અવયવ છે. બિલકુલ. અહીંયા દર્શક મિત્રોને જણાવી દઈએ કે સ્વાદુપિંડના કેન્સર વિશે આપની પણ કોઈ સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે, તો આપ ડોક્ટર પટેલને પોતાનો પ્રશ્ન પૂછી શકો છો. આપની ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યા છે તેની ઉપર આપ કોલ કરીને આપનો પ્રશ્ન પૂછી શકો છો. ત્યારે આ ચર્ચાને આગળ વધારીએ ડોક્ટર પટેલ સાથે. ત્યારે ડોક્ટર પટેલ, અહીંયા સવાલ એ થાય કે જ્યારે સ્વાદુપિંડના કેન્સરની વાત કરી રહ્યા હોઈએ, જે પ્રાથમિક લક્ષણો કહી શકાય તે કયા હોય છે? કઈ રીતે વ્યક્તિને ખબર પડી શકે કે આ સ્વાદુપિંડના કેન્સરના લક્ષણ હોઈ શકે છે? એટલે સ્વાદુપિંડના લક્ષણો આમ જોઈએ ને કે આપણે ગુજરાતીમાં કહીએ તો બહુ ભેદી લક્ષણો છે. કારણ કે એ કોઈ આપણી ખોરાક લેવાની સિસ્ટમ જોડે ડાયરેક્ટ સંકળાયેલું નથી કે જેનાથી રસ્તો બંધ થઈ જાય, ઉલટી થાય. પણ પેશન્ટોને જે કમ્પ્લેનો હોય છે વેગ હોય, એટલે જનરલાઇઝ કમ્પ્લેનો હોય છે. કે કેવી કે બહુ હમણાં થકાવટ બહુ લાગે છે, પેટમાં જમ્યા પછી દુખાવો રહે છે, પેટ ભારે થઈ જાય છે, વજન ઘટે છે. આ બધા વેગ સિમ્પટમ્સ હોય છે. એટલે પાસે કે ડૉક્ટર પાસે નથી પણ જતા હોતા કે આવી માઇનોર કમ્પ્લેન્ટ માટે. અને બીજા થોડાક લક્ષણો એવા છે કે સડનલી જો ડાયાબિટીસ અપિયર્સ થાય, અથવા ડાયાબિટીસ હોય અને એ ઇરેગ્યુલર અનિયમિત થઈ જાય, એટલે દવાઓને રેગ્યુલર દવાઓથી બી કંટ્રોલ ના થાય, પેટના ઉપરના ભાગમાં કોન્સ્ટન્ટ દુખાવો રહે અને એ એસિડિટી જેવું લાગે, પણ જમવાથી કે ભૂખ્યા રહેવાથી એમાં ફાયદો ન થાય. ઘણીવાર આ દુખાવો પાછળના ભાગમાં, પીઠના પાછળના ભાગમાં બી ફેલાય. તો આ બધા, અને ઉંમર, ધારો કે મિડલ એજથી વધારે ઉંમરના હોય તો આ બધા લક્ષણો એવું બતાવે કે કદાચ સ્વાદુપિંડનું કેન્સર હોઈ શકે. પણ એનું કોઈ ડેફિનેટલી કોઈ એક સિમ્પટમ્સ કહીએ કે જે કહીને આપણને ખબર પડી જાય કે સ્વાદુપિંડનું કેન્સર છે, એવું હોતું નથી. એટલે એ બહુ નિદાન કરવું બહુ અઘરું છે, અર્લી નિદાન કરવું એના કારણે. બિલકુલ. સર, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશું, સ્વાદુપિંડના કેન્સરના કારણો શું છે, અથવા તો કહીએ કે શું દારૂ એક કારણ હોઈ શકે છે સ્વાદુપિંડનું કેન્સર થવા માટે? એટલે સ્વાદુપિંડના કેન્સર થવાનું એવું કોઈ ચોક્કસ કારણ, સપોઝ કે બીડી પીવાથી ફેફસાનું કેન્સર થાય, પાન ગુટકા ખાવાથી ગળાનું કેન્સર થાય, એવું કોઈ એલિમેન્ટ એવું હજી સંશોધન થયું નથી.
પણ ઘણી બધી આપણી બેડ હેબિટ્સ હોય એ સ્વાદુપિંડના કેન્સર તરફ લઈ જાય. એમાંના એક ધારો કે આ કે આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, થોડા ઘણા અંશે 2-5% પેશન્ટોમાં ફેમિલીના હોય એના કારણે હોય, થોડાક કાર્સિનોજન કેમિકલ્સ હોય છે એ પણ આ કેન્સર થવામાં ભાગ ભજવે છે. પણ મોસ્ટ ઓફ પેશન્ટોમાં કોઈ કારણ જોવા મળતું નથી. આપણે કહીએ કે જેમ એજ વધતી જાય 60, 70, 80 એમ એજ વધતી જાય એમ કેન્સર થવાનું કારણ, સ્વાદુપિંડનું કેન્સર થવાનું કારણ વધતું જાય છે. પણ એવું ચોક્કસ કોઈ કારણ આપણે શોધી શક્યા નથી, જે સાયન્સ ત્યાં સુધી પહોંચ્યું નથી. બિલકુલ. અહીંયા દર્શક મિત્રોને ફરી એકવાર જણાવી દઈએ કે આપના પણ કોઈ પ્રશ્ન છે તો આપ ડૉક્ટર પટેલને પૂછી શકો છો. આપની ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યા છે તેના પર આપ કોલ કરો અને આપની સમસ્યા જણાવી શકો છો. ત્યારે ડૉક્ટર પટેલ, અહીંયા સવાલ એ છે, આપની પાસેથી જે જાણકારી મેળવવા માંગીએ છીએ, સ્ત્રી અને પુરુષની જો વાત કરવામાં આવે, બંનેમાંથી સ્વાદુપિંડનું કેન્સર થવાનો જે રેશિયો છે, જે પ્રમાણ છે, કોના માટે જોખમ વધારે રહેતું હોય છે? એટલે આમ સ્વાદુપિંડનું કેન્સરમાં સેક્સ ડેવિએશન બહુ જોવા મળતું નથી, પણ આપણે કહીએ કે 3:2 કહેવાય. પુરુષોમાં થોડુંક સ્વાદુપિંડનું કેન્સરનું પ્રમાણ વધારે હોય છે. અને જો આઉટકમ જોવા જઈએ તો કે આઉટકમમાં સ્ત્રીઓમાં સ્વાદુપિંડ કેન્સરનો આઉટકમ સારો હોય છે. કારણ કે એ સ્વાદુપિંડના કેન્સરના કારણે નહીં, પણ ઓવરઓલ સ્ત્રીઓમાં કોમોર્બિડિટી એટલે બીજી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્મોકિંગ, આલ્કોહોલ આવા એલિમેન્ટ્સ હોતા નથી. એટલે એ દર્દી તરીકે બહુ સ્વસ્થ અને તંદુરસ્ત હોય એટલે એમનામાં આઉટકમ વધારે મળે છે. પણ કોઈ પણ સ્વાદુપિંડના કેન્સરમાં આઉટકમ એ કયા ટાઈમે નિદાન થાય છે એના ઉપર આધાર હોય છે. એટલે એ બહુ સેક્સ માટે બહુ મેલ ફિમેલમાં કંઈ બહુ ફેરફાર છે નહીં. બિલકુલ સર. ત્યારે નિદાનની આપે વાત કરી છે. સ્વાદુપિંડના કેન્સરનું નિદાન કઈ રીતે કરવામાં આવતું હોય છે? કઈ એવી પદ્ધતિઓ છે જેના દ્વારા નિદાન કરવામાં આવે? એટલે હવે અત્યારે ટેકનોલોજીના યુગમાં નવા બાયોટેકનોલોજી, નવા ઇક્વિપમેન્ટ એ બધાના કારણે સ્વાદુપિંડનું નિદાન કરવું હવે થોડુંક સહેલું થઈ ગયું છે. અને એટ ધ ડોર સ્ટેપ, એટલે મોસ્ટ ઓફ સેન્ટરોમાં એના બધા ઇક્વિપમેન્ટ હવે અવેલેબલ થઈ ગયા છે. એટલે બેઝિકલી સ્વાદુપિંડના કેન્સરમાં નિદાન માટે 2 પાર્ટ હોય છે. એક તો આપણે બિલકુલ સર, આપણે નિદાન અંગે આગળ ચર્ચા કરીશું. અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, અનિતાબેન જોડાયેલા છે. અનિતાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, મારો પ્રશ્ન છે કે મને 20 વર્ષથી ડાયાબિટીસ છે. શું મને કેન્સર થઈ શકે સ્વાદુપિંડનું? જી સર. બેન, ડાયાબિટીસ આપને કેટલા વર્ષથી છે? 20 વર્ષથી છે. ઓકે, 20 વર્ષથી છે. એટલે મેં તમને આગળ પહેલા ટોકમાં જ કહ્યું એ પ્રમાણે ડાયાબિટીસ હોય એવા પેશન્ટોને સ્વાદુપિંડનું કેન્સર થઈ શકવાની શક્યતા વધારે નથી હોતી. પણ જે પેશન્ટોને ડાયાબિટીસ કંટ્રોલ હોય અને સડનલી અનકંટ્રોલ થઈ જાય તો આપણે વિચારવું પડે કે કદાચ સ્વાદુપિંડનું કેન્સર ડેવલપ થયું છે. અને જેને ડાયાબિટીસ ન હોય અને સડનલી ડાયાબિટીસ અપિયર થાય તો, બાકી ડાયાબિટીસ હોય અને સ્વાદુપિંડનું કેન્સર થવાનું પ્રમાણ સામાન્ય માણસ જેટલું જ હોય છે, એનાથી કોઈ વધારે હોતું નથી. જી સર, આપ નિદાન વિશે જણાવી રહ્યા હતા. તો સ્વાદુપિંડનું નિદાન કરવા માટે એક તો પહેલા તો સ્વાદુપિંડનું કેન્સર છે કે નહીં એ, અને સેકન્ડ પાર્ટ એનો એ હોય છે કે કયા સ્ટેજમાં છે, એટલે કે કેટલું સ્પ્રેડ થયું છે, એ આપણે જરા ડિટેલમાં વાત કરી. તો નિદાન કરવા માટે આપણી પાસે પેશન્ટની જે ફરિયાદ છે, મેં તમને કહ્યું કે ભેદી હોય છે, કોઈ એવી ચોક્કસ ફરિયાદ હોતી નથી. ગેસ થાય છે, દુખાવો થાય છે, વજન ઘટી જાય છે, આવા પેશન્ટમાં અમે સસ્પિશિયસ થઈએ કે કદાચ સ્વાદુપિંડનું કેન્સર હોઈ શકે. બીજું એનું એક પ્રેઝન્ટેશન પીળીઓ હોય છે, જોન્ડિસ હોય છે, કે જે સામાન્ય રીતે મેડિકલ જોન્ડિસ હોય કે વાયરસથી થતો હોય અને દવાઓ ગોળીથી મટી જાય, પણ જે પીળીઓ ન મટે અને વધતો જાય એવા પેશન્ટો અમે શંકાસ્પદ રહીએ કે કદાચ આ કેન્સરના કારણે હોઈ શકે. તો આવામાં સિમ્પલ અને બેડ સાઇડ ટેસ્ટ, સિમ્પલ ટેસ્ટ અને સસ્તો ટેસ્ટ કહીએ કે સોનોગ્રાફી છે, અને લીવરના બ્લડ રિપોર્ટ કરાવીએ. તો સોનોગ્રાફીમાં આપણને સ્વાદુપિંડમાં ગાંઠ હોય, 1 સેન્ટીમીટરથી મોટી ગાંઠ હોય તો આપણને એનું નિદાન થાય. એમાં ખાલી ગાંઠ છે એવું જ નિદાન થાય, પણ એ શું છે એ આપણને નિદાન ન થાય. બીજું, સ્વાદુપિંડમાં સોનોગ્રાફીમાં આપણને કશું ન મળે તો બીજો ટેસ્ટ છે સીટી સ્કેન, જે હવે લગભગ બધા તાલુકા અને જિલ્લાના બધા સેન્ટરોમાં અવેલેબલ છે. તો સીટી સ્કેન એક સિમ્પલ ટેસ્ટ છે, એની ચોકસાઈ 5 મિલીમીટરની ગાંઠ હોય તો પણ આપણને નિદાન થઈ શકે. તો એ બેઝિકલી ટેસ્ટમાં આપણને ખબર પડી જાય કે સ્વાદુપિંડમાં કંઈ તકલીફ છે કે નહીં અને ગાંઠ છે કે નહીં. તો એ
સોનોગ્રાફી કરતાં પણ વધારે સારો ટેસ્ટ છે. હવે બિલકુલ સર, અહીંયા આપને અટકાવવા માંગીશ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયેલા છે, તેમનો કોઈ પ્રશ્ન છે? જી, આપનો પ્રશ્ન જણાવો. हेलो જી, हाजी हाजी साहब बोलो. જી, આપનો પ્રશ્ન જણાવશો. हाँ, स्वादुपिंड ने नीचे गांठ છે મારે, કેન્સરની ગાંઠ છે. हेलो સાંભળું છું. हाँ, स्वादुपिंड ની નીચે કેન્સરની ગાંઠ છે, એટલે ડોક્ટરે કીધું કે ઓપરેશન ના થઈ શકે કે બીજું કઈ ના થઈ શકે એમાં, કારણ કે ઉપર પાર્ટ છે એ બધા એકદમ જરૂરી છે અને કે ઓપરેશન કરીએ તો તમે ટેબલ થી નીચે ના ઉતરી શકો, ઉપર જ ડેથ થઈ જાય તમારી. એટલે એની હાલ તો ટ્રીટમેન્ટ ચાલુ છે, પણ આ પેલામાં આવ્યું ટીવી પર એટલે અમે ફોન કર્યો સાહેબ. એટલે આપ થોડી વાર રાહ જુઓ. આ બધા પ્રશ્નો, ટ્રીટમેન્ટ માટેના પ્રશ્નો બી આપણે આજે આ ટીવી ઉપર ડિસ્કસ કરીએ છીએ, એમાં તમારા પ્રશ્નોનો જવાબ આવી જશે. જી બિલકુલ, આપ નિદાન વિશે જણાવી રહ્યા હતા સર. અચ્છા, હવે આપણે સોનોગ્રાફી સીટી સ્કેનમાં જો ગાંઠ આવી તો હવે એનું આપણે ટિશ્યુ ડાયગ્નોસિસ, પહેલાં 5-10 વર્ષ પહેલાં એવું હતું કે ભાઈ સ્વાદુપિંડમાં ગાંઠ હોય તો એ કેન્સરની જ ગણવાની 99%, 95%. પણ હવે યુએસ એન્ડોસ્કોપી, યુએસ બાયોપ્સી એટલે એન્ડોસોનોગ્રાફી બાયોપ્સી એ એવું મશીન છે કે જે સ્વાદુપિંડની પાસે જઈ અને સ્વાદુપિંડની ગાંઠ ડિટેક્ટ કરી અને અંદરથી બાયોપ્સી લે. એ પણ હવે ઘણા બધા સેન્ટરોમાં અવેલેબલ છે અને ડે કેર પ્રોસિજર છે આ 15-20 મિનિટમાં. એમાં ટિશ્યુ જે લઈએ એ ટિશ્યુ આપણે લેબોરેટરીમાં મોકલાવીએ અને પેથોલોજીસ્ટ એમાં જોઈને નક્કી કરી આપે કે ભાઈ કેન્સર છે કે નહીં, કેન્સર છે તો કઈ ટાઈપનું કેન્સર છે. એમાં એડિનોકાર્સિનોમા આવે, ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર આવે, પુઅરલી ડિફરન્શિએટેડ આવે, એ આપણને નિદાન કરી આપે. હવે આપણે કેન્સરનું એકવાર નિદાન થયું કે સ્વાદુપિંડમાં ગાંઠ છે, એની બાયોપ્સી પણ કેન્સરની આવી છે, પછી અમે એમ પેશન્ટનું ટ્રિપલ ફેઝ સીટી સ્કેન વિથ ચેસ્ટ આ એટલા માટે કરીએ કે ગાંઠ છે એ સ્વાદુપિંડમાં જ છે કે સ્વાદુપિંડની બહાર બી ફેલાયેલી છે. સ્વાદુપિંડની આજુબાજુ ફેલાયેલી હોય તો એ સ્ટેજ 3 કેન્સર કહેવાય. દૂરના અંગોમાં લીવર કે ફેફસામાં ફેલાયેલી હોય તો એ સ્ટેજ 4 કેન્સર કહેવાય. તો આપણે ટ્રીટમેન્ટ એકોર્ડિંગ ટુ પ્લાન કરી શકીએ. એટલે સ્વાદુપિંડના નિદાન માટે સોનોગ્રાફી, સીટી સ્કેન, એન્ડોસ્કોપિક બાયોપ્સી આ 3 ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજા સપોર્ટિવ ટેસ્ટ છે, લીવર ફંક્શન ટેસ્ટ છે, કાર્સિનો એમ્બ્રિયોનિક એન્ટીજન છે, બ્લડ ટેસ્ટ છે, CA-99, આ બધા સપોર્ટિવ ટેસ્ટ છે. પણ આ બધા ટેસ્ટ કરીએ તો આપણને 3 ડાયમેન્શનમાં આપણને માહિતી મળે અમને ડૉક્ટરને કે ભાઈ આ પેશન્ટને કેન્સર છે, કયા સ્ટેજમાં છે અને એના ટ્રીટમેન્ટ માટે આપણે શું આપણી પાસે ઓપ્શન છે એ આપણે એમની જોડે ડિસ્કસ કરી શકીએ. બિલકુલ સર, અત્યારે અહીંયા મહત્વનો સવાલ એ થઈ રહ્યો છે સારવાર વિશે. સારવાર કઈ રીતે કરવામાં આવતી હોય છે? સ્વાદુપિંડના કેન્સરનું એકવાર નિદાન થઈ જાય છે, ત્યારબાદ સારવારની જે પ્રક્રિયા રહેતી હોય છે તે શું હોય છે? એટલે સ્વાદુપિંડનું કેન્સર નિદાન થાય તો એની સારવારની પ્રક્રિયા આપણે સ્ટેજ પ્રમાણે હોઈ શકે છે. મેં તમને કહ્યું કે અર્લી કેન્સર કહીએ કે સ્ટેજ 1 હોય, જે બહુ રેરલી જોવા મળે છે. સ્ટેજ 2 કેન્સર એટલે કે એ સ્વાદુપિંડમાં જ હોય, સ્વાદુપિંડની બહાર ફેલાયેલું ના હોય. સ્ટેજ 3 કેન્સર સ્વાદુપિંડની આજુબાજુના અંગોમાં ફેલાયેલું હોય અને સ્ટેજ 4 કેન્સર દૂરના અંગોમાં હોય. એટલે સ્વાદુપિંડની સારવાર, કેન્સરની સારવારમાં 2 ટાઈપની સારવાર હોય. એક તો ડેફિનેટિવ ક્યોરેટિવ સારવાર કહીએ કે જેની અંદર આપણે પેશન્ટને સાજા કરી શકીએ, જે કેન્સર મુક્ત થઈ શકે અને 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી પણ એ જેનું જીવન થઈ શકે. અને બીજી પેલિએટિવ ટ્રીટમેન્ટ હોય છે કે જેની અંદર પેશન્ટને સાજા થવાનો સ્કોપ નથી, પણ એમને ગુડ ક્વોલિટી ઓફ લાઈફ સાથે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની આપણે લાઈફ આપી શકીએ. પણ ફ્રેન્ડ, સ્વાદુપિંડના કેન્સરમાં સાજા થવા માટે અથવા 5 વર્ષથી વધારે જીવવા માટે સર્જરી સિવાય બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. એટલે સર્જરી આ સ્વાદુપિંડના કેન્સરમાં મેઇન સ્ટે ઓફ ટ્રીટમેન્ટ છે. એટલે હવે આપણે ડિસ્કસ કરીએ કે સ્ટેજ 1 છે, સ્ટેજ 2 છે. એના માટે અમે સિમ્પલી પેશન્ટને એડવાઇસ કરી કે ભાઈ સ્ટ્રેટ ફોરવર્ડ તમારે ઓપરેશનની જરૂર છે. ઓપરેશનનું નામ એને અમે પેન્ક્રિયાટિયોડેનેક્ટોમી અથવા વિપલ્સ ઓપરેશન કહીએ છીએ. એ થોડું ગંભીર પ્રકારનું ઓપરેશન છે. એવરેજ 6 થી 7 કલાક ઓપરેશનમાં થતા હોય છે. હોસ્પિટલમાં પેશન્ટ 8 થી 10 દિવસ રહેતું હોય છે. પણ આ ઓપરેશનથી પેશન્ટનું કેન્સર નીકળી જતું હોય છે અને પેશન્ટ કેન્સર માઇક્રોસ્કોપિકલી પેશન્ટ મેક્રોસ્કોપી અને માઇક્રોસ્કોપી કેન્સર મુક્ત થઈ જતું હોય છે. એટલે સ્ટેજ 1 અને 2 હોય તો આમાં સિમ્પલ એની
એક જ ટ્રીટમેન્ટ છે કે સર્જરી કરીને આપણે ટ્યુમર કાઢી નાખવું, પ્રોવાઇડેડ કે પેશન્ટ આ મોટી સર્જરી માટે ફિટ હોય. ધારો કે 80 વર્ષના 85 વર્ષના પેશન્ટો હોય, હાર્ટ બહુ સારું ના હોય, તો એવા પેશન્ટો માટે થોડું જોખમી છે. અધરવાઇઝ જો એવરેજ ફિટનેસના પેશન્ટ હોય તો સર્જરી ઇઝ એની ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે. હવે સ્ટેજ 3 ડિઝીઝ છે જે સ્વાદુપિંડની આજુબાજુ ફેલાયેલું છે, પણ એ અંગો ધારો કે આંતરડું છે કે એની અંદર છે જે આપણે ઓપરેશન વખતે કાઢી શકીએ એવું છે, એવા અંગો છે. પછી એના દૂર જઈએ તો એવા અંગો છે કે જે લોહીની મોટી નસો છે કે જેને આપણે કાઢી ન શકીએ, એમાં ટચ થઈ ગયેલું હોય તો એ પેશન્ટને અમે ઇનઓપરેબલ એટલે કે એને ક્યોરેટિવ ટ્રીટમેન્ટ ઓફર નથી કરતા. તો આ સ્ટેજ 3 કેન્સર હોય એમાં નવા સંશોધનોના અંતે અત્યારે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એમાં અમે એમને ન્યૂ એડજ્યુન્ટ કિમોથેરાપી આપીએ છીએ. એટલે કેન્સર કિમોથેરાપીના ડોઝ આપીએ, 2 ડોઝ, 3 ડોઝ, 4 ડોઝ, 6 ડોઝ આપી અને ટ્રાય કરીએ કે કેન્સર છે એ સંકોચાઈ જાય અને ખાલી સ્વાદુપિંડમાં આવી જાય, અને એના પછી એમની સર્જરી કરતા હોઈએ છીએ કે જેનાથી આપણે લોંગ ટર્મ સર્વાઈવલ મળવાની શક્યતા હોય છે. એટલે એ સ્ટેજ 3ના કેન્સરના પેશન્ટો માટે છે. હવે જે સ્ટેજ 3માં હોય પણ લોહીની મોટી નળી જોડે ચોટેલું હોય અને કિમોથેરાપી આપ્યા પછી એ ફ્રી ના થાય, અથવા તો સ્ટેજ 4 કેન્સર હોય કે જે લીવરમાં ફેલાયેલું હોય અને ફેફસામાં ફેલાયેલું હોય, તો આવા પેશન્ટોને અમે પેલિએટિવ ટ્રીટમેન્ટ એટલે એમને સિમ્પ્ટોમેટિક રાહતનો પ્લાન કરતા હોઈએ છીએ. તો એમના મેઇન સિમ્પ્ટોમ એક હોય છે, જો એમને પીળીઓ હોય કે જોન્ડિસ થયો, સ્વાદુપિંડની અંદર પિત્તાશયની પિત્તની નળી આવતી હોય છે, એ બ્લોક થઈ જાય એટલે જોન્ડિસ થાય. આ કમળો છે એની ટ્રીટમેન્ટ ન થાય તો કમળી થાય અને અલ્ટિમેટલી પેશન્ટ ડાય ડ્યુ ટુ ધ જોન્ડિસ, નોટ ડ્યુ ટુ ધ કેન્સર. તો એવા પેશન્ટોમાં અમે ERCP કરીને બાઇલ ડક્ટમાં સ્ટેન્ટ મૂકી દેતા હોઈએ છીએ, મેટેલિક સ્ટેન્ટ. એ સ્ટેન્ટ મૂકી એટલે એમનો પીળિયાનો રસ્તો ક્લિયર થઈ જાય અને પેશન્ટને પીળિયો મટી જાય અને ગુડ ક્વોલિટી ઓફ લાઈફ એમની મેન્ટેન થાય. બિલકુલ સર, અહીંયા અટકાવવા માંગીશ આપને. ભાવનાબેન આપણી સાથે જોડાયેલા છે, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. ભાવનાબેન, આપની સમસ્યા જણાવશો. તેમનો સંપર્ક કપાઈ ગયો છે. જી સર, આપ સારવાર વિશે જણાવી રહ્યા હતા. તો આ આપણે એમને પેલિએટિવ ટ્રીટમેન્ટમાં બીજા પેશન્ટના સિમ્ટોમ્સ હોય છે કે પેઇન હોય છે, જે એમનું મેઇન સિમ્ટોમ સાથે પેશન્ટ આવતા હોય છે. તો પેઇન માટે પહેલાં પેશન્ટોને અમે ઓરલ ટેબ્લેટ, જે પેનાલ્જેસિક, પેરાસિટામોલ છે, ટ્રમાડોલ છે, ઓરલ ટેબ્લેટ જો ટોલરેટ કરે અને એનાથી પેઇન રિલીફ થઈ જાય તો એની બેસ્ટ ટ્રીટમેન્ટ છે. પછી પેશન્ટને જો પેઇન એનાથી ન રિલીફ થાય તો અમે ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. પછી સ્વાદુપિંડના આજુબાજુની જે નર્વ્સ બ્લોક, એન્ડોસ્કોપી અને સોનોગ્રાફી યુએસ કરી અને નર્વ બ્લોક કરતા હોઈએ છીએ કે જેનાથી એનું પેશન્ટનું પેઇન જતું રહે. હવે આ સિવાય બીજા કોમ્પ્લિકેશનોમાં સ્વાદુપિંડનું કેન્સર ફેલાઈને હોજરી અને આંતરડાનો રસ્તો બ્લોક કરે, એટલે પેશન્ટ ખાઈ ન શકે અને કંઈ પણ મોઢેથી લે તો ઉલટીઓ થઈ જાય, એને ડ્યુઓડિનલ ઓબ્સ્ટ્રક્શન કહીએ છીએ. એવા પેશન્ટોને અમે ડ્યુઓડિનલની અંદર સ્ટેન્ટ મૂકી દેતા હોઈએ છીએ, મેટેલિક સ્ટેન્ટ, એટલે એ રસ્તો ક્લિયર થઈ જાય. અથવા તો એનું ડ્યુઓડિનલને બાયપાસ કરીએ અને આંતરડા, હોજરીનું અમે આંતરડા જોડે ડાયરેક્ટ બાયપાસ કરીએ છીએ, એટલે પેશન્ટો એનાથી રોગ ન મટે પણ પેશન્ટના સિમ્ટમ્સ મટી જાય અને પેશન્ટને ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન કરે. આ બધી પેલિએટિવ ટ્રીટમેન્ટ છે. એની જોડે જો પેશન્ટની જનરલ કન્ડિશન સારી હોય, પરફોર્મન્સ સ્ટેટસ સારું હોય, બહુ કોમોર્બિડિટી ન હોય, તો એમને અમે કિમોથેરાપી એડવાઇઝ કરતા હોઈએ છીએ કે જેથી કિમોથેરાપી ડ્રગ્સ આપવાથી 20 to 30% ટ્યુમર હોય છે એના ઉપર બહુ સારી ઇફેક્ટ થાય છે અને ટ્યુમર નિયર ડિસઅપિયર થઈ જાય છે, પણ ટેમ્પરરી. એટલે 2-3 વર્ષ સુધી પેશન્ટને ટ્યુમરના સિમ્પ્ટોમેટિક રિલીફ થઈ જાય અને પેશન્ટને ક્વોલિટી ઓફ લાઈફ મળે. અને બાકીના પેશન્ટમાં બી જો ટ્યુમર ગ્રો ના થાય અને એમને પેલિએટિવ ટ્રીટમેન્ટ આપણે સ્ટેન્ટ મૂક્યો હોય, પેઇન માટે રિલીફ માટે બ્લોક આપ્યા હોય, તો એ લોકો ગુડ ક્વોલિટી ઓફ લાઈફ એમની મેન્ટેન થાય, રૂટીન કામ કરી શકે, ઓફિસ એટેન્ડ કરી શકે. પણ એવરેજ સર્વાઈવલ એવા પેશન્ટોમાં 2 થી 3 વર્ષનો હોય છે. બિલકુલ સર, જે પ્રમાણે અત્યારે આપણે સ્વાદુપિંડના કેન્સર અને તેની સારવાર વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ ચર્ચાને આગળ વધારીશું. હાલ રોકાઈએ નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્વાદુપિંડના કેન્સર અને તેની સારવાર વિશે. આપણી સાથે ડોક્ટર KS પટેલ છે. તેમની સાથે આ ચર્ચાને આગળ વધારીએ તો સર, આપની પાસેથી જાણવા માંગીશું કે કાઇઝન હોસ્પિટલની અંદર સ્વાદુપિંડના કેન્સર માટે થઈને સારવાર માટે કઈ એડવાન્સ ટેકનોલોજીઓ ઉપલબ્ધ છે?
એટલે મેં આપણને નિદાન અને સારવાર માટે જે આગળ વાત કરી એ પ્રમાણે કાઇઝન એ વેસ્ટર્ન ઇન્ડિયાની સિંગલ સ્પેશિયાલિટીવાળી ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની હોસ્પિટલ છે. એમાં મેડિકલ એન્ડ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સ્પેશિયાલિસ્ટ છે. તો નિદાન કરવાની વાત કરી બેઝિકલી તો સોનોગ્રાફી, સીટી સ્કેન એન્ડ એન્ડોસોનોગ્રાફી, પેથોલોજી, બાયોપ્સી આ બધી જ સગવડ ઇનહાઉસ છે. એમાં યુએસએ મોડર્ન ટેકનોલોજી છે એ અને એના એક્સપર્ટ મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ આપણે કાઇઝન હોસ્પિટલમાં ફૂલ ટાઈમ સેવાઓ આપે છે. પછી નિદાન થયા પછી ટ્રીટમેન્ટ માટે વાત કરીએ તો જે ઓપરેશન સર્જરી જે મેઇન લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે એ વિપલ્સ ઓપરેશન રેગ્યુલરલી કાઇઝનમાં થાય છે અને કાઇઝનમાં આઈસીયુ એની બેકઅપ છે. એટલે આ બધા પેશન્ટોની અને અમારી પાસે ફૂલ વેલ એસ્ટાબ્લિશ થિયેટર, એનેસ્થેસિયાની ટીમ, ઇન્ટરનેશનલ ટીમ આ બધા ટીમ છે. એટલે ઓપરેશનો સક્સેસફુલ થાય છે. અને ઓપરેશન પહેલાં અથવા પછી જો કિમોથેરાપીની જરૂર પડે તો એના માટે મેડિકલ ઓન્કોલોજીસ્ટની ટીમ પણ હાજર હોય છે જે પેશન્ટને પ્રી ઓપરેટિવ નિયો એડજુન્ટ કિમોથેરાપી આપે. ઓપરેશન પછી પણ કેન્સરની કિમોથેરાપીની જરૂર હોય તો એ પ્રોવાઈડ કરે છે. અમે એવી સેપરેટ પેન્ક્રિયાટિક ક્લિનિક ચલાવીએ છીએ કે જેનો રોલ ફોકસ કે આ બધા પેશન્ટોને ઓપરેશન થઈ જાય એટલે ઘણીવાર એવું લાગે કે આપણે હવે સાજા થઈ ગયા છીએ અને દવાખાનામાં જવાની જરૂર નથી, પણ એવું નથી. સર્જરી કર્યા પછી પણ સ્ટેજ પ્રમાણે 15થી 20% પેશન્ટોને ફરી કેન્સર થઈ શકવાની શક્યતા હોય છે, કારણ કે ઓપરેશનમાં કમ્પ્લીટ સ્વાદુપિંડ કાઢતા નથી, એનું હેડ કાઢીએ છીએ. એટલે બાકીના સ્વાદુપિંડમાં થઈ શકે નવું કેન્સર અથવા કેન્સર છે એ પણ ફરી પોગરી શકે. એટલે આ બધા પેશન્ટોએ રેગ્યુલર ફર્સ્ટ 2 વર્ષ સુધી દર 3-3 મહિને હોસ્પિટલમાં બ્લડ ટેસ્ટ કરાવવા પડે, સીટી સ્કેન કરાવવું પડે અને પછી 5 વર્ષે દર 6 મહિને અને 5 વર્ષ પછી રેગ્યુલર દર વર્ષે સીટી સ્કેન કરાવવું પડે. અને આજે અમારી પાસે 20 વર્ષ પહેલાના ઓપરેશન કરેલા પેશન્ટો પણ રેગ્યુલર ફોલોઅપમાં આવે છે. બિલકુલ સર, ત્યારે જે પ્રમાણે આજે ચર્ચા કરી છે આપણે સ્વાદુપિંડના કેન્સર અને તેની સારવાર વિશે, અમારા દર્શક મિત્રોને આપ શું સલાહ આપવા ઈચ્છો છો? એટલે બધા દર્શક મિત્રોને મારે એ જ કહેવાનું છે કે આ ગંભીર પ્રકારનું કેન્સર છે પણ ક્યોરેબલ છે, ગભરાઈ જવાની જરૂર નથી. આમાં 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અર્લી જો નિદાન થાય તો આપણને રિઝલ્ટ સારું મળે. અર્લી નિદાન થયા પછી જો આપણે વેલ એસ્ટાબ્લિશ જ્યાં બધી સગવડ હોય અને એક્સપર્ટ હોય એ સેન્ટરમાં આપણે સર્જરી કરાવીએ તો પ્રી ઓપરેટિવ, ઓપરેશનમાં, પોસ્ટ ઓપરેટિવ બધી જ આપણને ટ્રીટમેન્ટ મળી શકે. અને આ બધા પેશન્ટો લાંબુ અને નોર્મલ લાઈફ જીવે છે. એટલે ફ્રેન્ડ ગભરાઈ જવાની જરૂર નથી. ઓપરેશન ગંભીરતાવાળું છે પણ એ સારા સેન્ટરમાં બહુ ઓછા એનાથી પ્રોબ્લેમ થાય છે અને એ જ આપણને સાજા કરી શકે એમ છે. એટલે એક્સપર્ટની સલાહ લેવાની અને બીજું કશું વિચારવાનું નહીં. બિલકુલ ડોક્ટર પટેલ, આપ અમારી સાથે જોડાયા સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર અને આટલી મહત્વપૂર્ણ જાણકારી અમારા દર્શક મિત્રો માટે આપી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.